તો ખાસ આજે આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનના આમંત્રણ માટે આવ્યો છું અમૂલ અને અમારા ખાસ જીગરજાન અમારા પપ્પુભાઈ આજે પહેલી વાર મારા કેમેરાની અંદર કેદ થયા છે. પપ્પુભાઈ શું કહેશો? મારા મિત્ર મહિપતસિંહ ચૌહાણ 25 જેટલા જોડાઓનો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે. ખૂબ અઘરું કામ, સમાજના સેવાનું કામ મારા મિત્રએ જે ઉપાડ્યું છે. અમે હૃદયથી એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને ભગવાન એમને આ દરેક કામ કરવાની શક્તિ આપે એવી આજના દિવસે પ્રભુને પ્રાર્થના. ચલો ખૂબ શુભેચ્છાઓ. ખબર છે મહિપતસિંહ પાઠકનો સપોર્ટ છે. બોલો ચેરમેન સાહેબ, આપણા નવનિયુક્ત ચેરમેન શ્રી આપણી સાથે જોડાયા છે, હાજરી આપી રહ્યા છો અને કહી દો બધાને મુલાકાત માટે હાજરી માટે. મહિપતસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે સમૂહ લગ્ન કરાવે છે એ બદલ મહિપતસિંહ બાપુનો આભાર માનું છું. અમારા કોન્ટી કાકા, અમારા પરમ મિત્ર, અમારા જીગરજાન. બોલો કોન્ટી કાકા. છેડો એટલે આખા ગુજરાતમાં સૌ કોઈ જાણે છે, દેશ વિદેશમાં પણ આપણે બધા જાણે છે કે ધરતીનો છેડો એટલે લવાલ ગામ. અને એમાં જે વૃદ્ધ મા બાપોની અને દીકરા દીકરીઓને જો શિક્ષણનું કાર્ય કરતા હોય તો એ કેવા અમારા સ્નેહી ભાઈ શ્રી મહિપતસિંહભાઈ. અને હમણાં નવું પણ એક જ નવું સોપાન ચાલુ કર્યું કે જે દીકરા દીકરીઓનો આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ તારીખ 25/12/2025 ના રોજ છે. એની અંદર 25 જેટલી દીકરાઓનો સમૂહ લગ્ન છે. એ માટે હું ખૂબ ખૂબ એમને એડવાન્સમાં શુભેચ્છા આપું છું. અને હું પણ આવી રહ્યો છું, આપ પણ બધા આવજો અને આની અંદર બધા સહયોગ પણ કરજો, કારણ કે ધરતીનો છેડો એટલે લવાલ અને લવાલ એટલે આપણા મહિપતસિંહ. બરાબર, આવજો અને મારી શુભકામનાઓ. થેન્ક યુ. સો બીજા આપણા મિત્રો છે અમારા વાઇસ ચેરમેન શ્રી વિજયભાઈ, બોલો શું કહેશો? મહિપતસિંહ સાહેબે જે પગલું ઉપાડ્યું છે ફાઉન્ડેશન મારફતે સમાજ સેવાનું કે દીકરીઓનો સમૂહ લગ્ન કરવા, સમૂહ લગ્ન કરીને એક આ સમાજને ખૂબ એક નવું પાસું ઉમેર્યું કહેવાય. યસ મેહોણા રોકી, અમે રોકિંગ મેહોણા બોલીએ છીએ. મેહોણા નહીં બોલતા. આવા ડાયનેમિક સમાજ સુધારક કહેવાય એવા મહિપતસિંહ બાપુ જે આ નવી મુહિમ લઈને નીકળ્યા છે. પહેલા જ સમૂહ લગ્નોત્સવમાં, એના લગ્નોત્સવ કહેવાય, સમૂહ લગ્નોત્સવ કહેવાય. અને એ પ્રસંગમાં ખરેખર અમને પણ ઇન્વાઇટ કર્યા છે. સરસ, એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ માધ્યમથી સમાજની જરૂરિયાતમંદ દીકરીઓને પણ એક મોટી પ્રેરણા મળશે, બધાને પ્રેરણા મળશે અને સમાજ માટે આ બહુ મોટી પ્રવૃત્તિ છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ આભાર. ચલો કાંજી કાકા, સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ થઈ ગયા છો, બોલાવો છો.